વિષય વાણિજ્ય વ્યવસ્થા એની અંદર આપણે છેલ્લે ધંધાકીય સેવાઓ એકનો અભ્યાસ કર્યો. એની અંદર વાહન વ્યવહારને લગતી બાબતો, સંદેશા વ્યવહારને લગતી બાબતો, વખારને લગતી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. આ વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, વખારને લગતી બાબત છે, આ બધી જ ધંધાકીય એકમની એક સેવાઓ હતી. તો એ ચેપ્ટરને પૂર્ણ કર્યા બાદ હવે ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2. હવે ધંધાકીય સેવાઓ 2 ની અંદર આપણે બેંકિંગને લગતી સંપૂર્ણ વિગતોનો અભ્યાસ કરવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, અન્ય સેવાઓનું જેટલું મહત્વ છે એ બધી જ સેવાઓના મહત્વની સામે બેંકિંગ એક સેવાનું મહત્વ છે એ ઘણે અંશે વધુ પડતું મહત્વનું છે. કારણ કે ધંધાકીય એકમની અંદર, કૌટુંબિક કાર્યની અંદર, વ્યક્તિગત કાર્યની અંદર કોઈ પણ પ્રકારના કાર્ય માટે જે નાણાંની લેવડ દેવડો થાય છે, નાણાંની જે ટૂંકમાં ઉથલપાથલ થાય છે, એના માટે સૌથી મહત્વના કાર્ય અંગે, સૌથી મહત્વની સેવા અંગે બેંક શબ્દને અનુસરવામાં આવે છે. એટલે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કાર્ય કરશે એ કાર્યની અંદર નાણાકીય વ્યવહાર સમાયેલો છે. અને આ નાણાકીય વ્યવહારને સમજવા માટે, આ નાણાકીય વ્યવહારને સરળતાથી સફળ બનાવવા માટે બેન્કિંગ શબ્દનું, બેન્કિંગ વ્યવહારનું, બેંકની સેવાઓનું જ્ઞાન દરેક વ્યક્તિઓ માટે હોવું આવશ્યક છે. બેંક છે એ જાહેર જનતાને એક સેવા આપતી સંસ્થા છે એવું આપણે સમજીએ છીએ, પણ બેંક જે એક વેપાર કરતી સંસ્થા છે એવું પણ આપણે એને કહી શકીએ. અને બેંક નફો કમાવાના હેતુથી કાર્ય કરતી હોય છે, પરંતુ એ નફાના હેતુથી કાર્ય કરતી હોય તો એને ધંધો કહેવાય. પણ અહીંયા બેંક છે એ વેપારીકરણની પ્રવૃત્તિને આગળ વધારવા માટે અને વચ્ચેથી પોતાની કોઈ પણ પ્રકારની આવક મેળવવા માટેના પ્રયત્નો છે એ બેંકિંગ ક્ષેત્રના હોય છે. તો સૌથી પહેલા તો આપણે એ વિચારવાનું છે કે બેંક શબ્દનો ઉદ્ભવ, બેંક શબ્દની શરૂઆત જીનીવાની અંદર 1407 ની અંદર થઈ. 1407માં જીનીવા શહેરની અંદર બેંકિંગ ક્ષેત્રની શરૂઆત થઈ. આ બેંકિંગ શબ્દ આવ્યો ક્યાંથી? બેંક શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો બેંક શબ્દની ઉત્પત્તિ માટે સૌથી મહત્વની બાબત છે ઇટાલી દેશના સોની, એટલે કે જે સોની કામ કરતા હતા ઇટાલી દેશમાં, એ વ્યક્તિઓ એક ધરતી પાટલી પર કોઈ પણ પ્રકારના નાણાકીય, ટૂંકમાં નાણાંને લગતા વ્યવહારો કરતા હતા. આ પાટલીને ઇટાલી ભાષાની અંદર બેંકો કહેવામાં આવે છે. આ જે ઇટાલીના સોનીઓ છે એ ધરતી પાટલી પર એક કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરતા એ પાટલીને ઇટાલી ભાષામાં બેંકો તરીકે ઓળખવામાં આવે છે. હવે બેંકો શબ્દ પરથી ભારતની અંદર બેંક શબ્દ છે એ અસ્તિત્વમાં આવ્યો. હવે બેંક શબ્દ અસ્તિત્વમાં આવ્યો એ પહેલા રોમન સામ્રાજ્યની અંદર જે નાણાંનો ધીરધાર કરનાર વ્યક્તિઓ હતા, ધીરધાર એટલે નાણાં લેવા અને નાણાં આપવા, બરોબર, એ વ્યક્તિઓને માસેલા તરીકે ઓળખવામાં આવતા. કેવા તરીકે? માસેલા તરીકે ઓળખવામાં આવતા. આ બધી જ પ્રક્રિયા છે એ બેંક શબ્દના ઉદ્ભવ માટે જવાબદાર પરિબળ કહી શકાય. હવે બેંક શબ્દની ઉત્પત્તિ એ ટૂંકી ભાષામાં એવી કહી શકાય કે ઇટાલીની અંદર જે સોની લોકો છે એ ધરતી પાટલી પર જે નાણાકીય વ્યવહારો કરતા હતા એ પાટલીને બેંકો શબ્દ તરીકે ઉચ્ચારવામાં આવે છે. એ બેંકો શબ્દ પરથી બેંક શબ્દ અસ્તિત્વમાં આવ્યો. રોમન સામ્રાજ્યની અંદર નાણાંની લેવડ દેવડ કરનાર જે વ્યક્તિઓ હતા એને માસેલા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા છે એ બેંકની ઉત્પત્તિની હતી. તો બેંકની ઉત્પત્તિ થઈ ગઈ, પણ એને વાણિજ્ય ભાષાની અંદર બેંકની વ્યાખ્યા શું? તો વાણિજ્ય ભાષાની
સૌથી મહત્વનું જેમની પાસે વધારાના અને ફાજલ નાણાં હોય, જેમની પાસે વધારાના અને ફાજલ નાણાં, ફાજલ નાણાં એટલે શું? તો કે એ નાણાંનો ઉપયોગ તમારે ટૂંક સમયમાં નથી, જે નાણાં તમે આવક પ્રાપ્ત કરી છે એ નાણાંનો ઉપયોગ તમારે ટૂંક સમયમાં ન હોય એવા નાણાંને ફાજલ નાણાં તરીકે ઓળખવામાં આવે છે. આવા ફાજલ નાણાં હોય તેમની પાસે ઓછા વ્યાજે નાણાં ઉછીના છે એ મેળવે છે. મતલબ શું થયો કે કોઈ પણ બેંક છે એ સમાજની અંદર અલગ અલગ વ્યક્તિઓ પાસેથી જે ફાજલ નાણાં છે એ ફાજલ નાણાંને એકત્રિત કરે છે. ફાજલ નાણાંને બેંક એકત્રિત કરે છે એના બદલે બેંક વ્યક્તિને વ્યાજ આપે છે, પણ આ વ્યાજનો દર કેટલો હોય તો કે બેંકે પ્રાપ્ત કરેલા ફરીથી જે વ્યક્તિને જરૂર હોય તેમને કેવા વ્યાજ આપે છે? વધુ વ્યાજ. એટલે કે જે વ્યક્તિને જરૂર છે, એટલે કે જરૂર હોય, બરોબર, તે વ્યક્તિને બેંક નાણાં આપે છે એ વ્યાજનો દર છે એ વધુ હશે કેના કરતાં? તો કે જે વ્યક્તિને વ્યાજ મળે છે એના કરતાં બેંક વધુ વ્યાજે નાણાં આપે છે. હવે અહીંયા શબ્દ આવ્યો ઓછા વ્યાજે નાણાં બેંક ઉછીના લે છે, વધુ વ્યાજે નાણાં આપે છે. આ બે વચ્ચેનો જે તફાવત છે એ બેંકનો નફા તરીકે આપણે ઓળખી શકીએ. એક્ઝામ્પલ તરીકે 6% વ્યાજના દરે તમને નાણાં આપે છે, 6% વ્યાજના દરે તમને પૈસા તમારીમાંથી ઉછીના લે છે. કોણ? તો કે બેંક. આ 6% વ્યાજ કોને મળશે? તો કે વ્યક્તિને. હવે જે વ્યક્તિને જરૂર છે એ વ્યક્તિને બેંક વધુ વ્યાજે નાણાં ઉછીના આપે છે. હવે આ જે વધુ વ્યાજે નાણાં ઉછીના આપે છે, બરોબર, એ 8% વ્યાજ આપે છે. આ વ્યાજ કોને મળશે? તો કે બેંક. હવે બેંકને વ્યાજ મળ્યું કેટલું? તો કે 8%. બેંકે આપ્યું કેટલું? તો કે 6%. આ બે વચ્ચેનો જે તફાવત છે એ 2% છે. એમાંથી 1% જે આવક છે એ 1% સ્ટેશનરી ખર્ચ, વીજળી બિલ, મકાન ભાડું અને કર્મચારીના પગારની અંદર ખર્ચ કરે છે. બાકી વધેલો જે 1% છે એ બેંક પોતાના નફા તરીકે ઓળખાવે છે, નફા તરીકે એને ગણાવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે જેમની પાસે વધારાના ફાજલ નાણાં હોય તેમની પાસેથી બેંક ઉછીના નાણાં મેળવે છે, જેમને જરૂર હોય તેમને વધુ વ્યાજે નાણાં ઉછીના આપે છે, તેને બેંક તરીકે ઓળખી શકાય. ટૂંકમાં એવી વ્યાખ્યા આપણે કહી શકાય કે જરૂર પડે ત્યારે પરત કરવાની શરતે થાપણો સ્વીકારતી સંસ્થાને બેંક તરીકે ઓળખી શકાય. એટલે આનું ઊંધું થઈ ગયું કે જરૂર હોય, બરોબર, એ વ્યક્તિને ઉછીના નાણાં આપી અને થાપણો સ્વીકારતી સંસ્થા એટલે બેંક. એટલે બેંક છે એ બે વ્યક્તિઓ વચ્ચે એક મધ્યસ્થ તરીકેનું કાર્ય કરે છે અને એ મધ્યસ્થ તરીકેના કાર્ય કરવા દરમિયાન એના મુખ્ય બે કાર્ય આવશે, એક થાપણ સ્વીકારવી અને એક ધિરાણ કરવું. કારણ કે ઉછીના નાણાં જે લે છે એને તમે થાપણ તરીકે ઓળખી શકો, ઉછીના નાણાં જે આપે છે એને તમે ધિરાણ તરીકે ઓળખી શકો. આ થાપણ પરનું વ્યાજ તમને જો બેંક 6% આપતી હોય તો ધિરાણનું વ્યાજ તમારી પાસે બેંક 8% વસૂલશે. આ બે વચ્ચેનો તફાવત છે એ 2%નો આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ કે જેમની પાસે વધારાના ફાજલ નાણાં હોય એમની પાસેથી બેંક થાપણ તરીકે નાણાં સ્વીકારી જે વ્યક્તિને જરૂર છે એ વ્યક્તિને ધિરાણ સ્વરૂપે નાણાં આપતી સંસ્થા એટલે બેંક. હવે બેંકના મુખ્ય કાર્ય, હવે બેંકના કાર્ય બે છે, એક મુખ્ય કાર્ય છે, બીજા ગૌણ કાર્ય છે. હવે મુખ્ય કાર્યની અંદર થાપણ સ્વીકારવી, ધિરાણનું કાર્ય, રોકાણ કરવાનું કાર્ય અને આંતર બેંકિંગ વ્યવહાર. હવે આની અંદર વિચારવા જાવ તો સૌથી મહત્વની બાબત થાપણ સ્વીકારવી. હવે થાપણ સ્વીકારવાનું કાર્ય છે એ બેંકનું પ્રથમ કાર્ય છે. કેવું કાર્ય છે? જ્યાં સુધી બેંક થાપણ નહીં સ્વીકારે ત્યાં સુધી બેંક ધિરાણ વિશેની કોઈ બાબત વિચારી શકતી નથી. એક વસ્તુ યાદ રાખજો, નાણાં છાપવાનું, નાણાં બજારમાં મૂકવાનું કાર્ય છે એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, કે જે ભારત દેશની અંદર એક જ સંસ્થા હોય જે બજારની અંદર નાણાં મૂકવાનું કાર્ય કરે છે, એટલે કે નાણાં છાપવાનું કાર્ય કરે છે.
એ સિવાય અન્ય કોઈ બેંક પાસેનો અધિકાર નથી કે એ નાણાંને છાપી શકે. અને નાણાં છાપવાનું કાર્ય જો આરબીઆઈ કરતું હોય તો એની નીચેની જેટલી બેંકો છે એ બધી જ વેપારી બેંક તરીકે વર્તે છે. અને આ વેપારી બેંકો પર આરબીઆઈનું સંપૂર્ણપણે પ્રભુત્વ હોય. આજે આરબીઆઈ છે બરોબર, એનું વેપારી બેંકો પર સંપૂર્ણપણે પ્રભુત્વ હોય. એટલે આરબીઆઈ છે તે વેપારી બેંકોને પ્રથમ કાર્ય તરીકે થાપણ સ્વીકારવાનું કહે છે. હવે બેંક કેટલી પ્રકાર સમાજમાંથી થાપણ સ્વીકારે, જે થાપણ સ્વીકારે યાદ રાખજો, તમારી પાસે રહેલા હાજર નાણાં છે, વધારાના નાણાં, એ વધારાના નાણાં બેંક જે સ્વીકારે છે બરોબર, એ કેટલી પ્રકારે સ્વીકારે? તો સૌથી પહેલી બાબત આવશે કે ચાલુ ખાતા પર, ચાલુ ખાતા દ્વારા થાપણ સ્વીકારશે. બીજી બાબત આવે છે કે બચત ખાતા દ્વારા નાણાં સ્વીકારશે. ત્રીજી બાબત આવે છે રિકરિંગ ખાતા દ્વારા નાણાં સ્વીકારશે. અને ચોથી બાબત આવે છે બાંધી મુદતની થાપણ. હવે આ ચાર પ્રકાર કોઈ પણ બેંક છે તે નાણાં સ્વીકારવાનું કાર્ય કરશે. તો ચાર પ્રકારે બેંક થાપણ સ્વીકારે છે તો તમને એમ થાય કે આ ચારમાંથી આપણે કઈ પદ્ધતિમાં જવાનું? તો યાદ રાખજો, ચાલુ ખાતાની અંદર મહત્વની બાબત એ છે કે વ્યાજના જે દર છે એ ઘણે ખરે અંશે ઓછા હોય. કારણ કે ચાલુ ખાતું છે એ કોણ ખોલાવી શકે? તો કે ધંધાકીય એકમની અંદર જોડાયેલા વ્યક્તિ, તે સિવાય કોઈ આ ખાતું ખોલાવતા નથી. કારણ કે ચાલુ ખાતાની અંદર તમે થાપણ એ સૌથી મહત્વની બાબત એ છે કે ચાલુ ખાતા પર વ્યાજનો દર સૌથી નીચો હોય છે. એક સમયે બેંક ચાલુ ખાતા પર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપતી હતી તો કે નહીં. આજે ચાલુ ખાતા પર વ્યાજ બેંક દ્વારા આપવામાં આવે છે. બીજી બાબત છે બચત ખાતું. અને આ ખાતા કોણ ખોલાવી શકે? તો કે ધંધાકીય એકમ સાથે જોડાયેલા વ્યક્તિ. બચત ખાતું છે એ કોઈ નોકરી કરનારો વ્યક્તિ હોય અથવા કોઈ ધંધાકીય વ્યક્તિ હોય એ ખોલાવી શકે. અહીંયા જે વ્યાજના દર છે બરોબર, એ મધ્યમ પ્રમાણમાં હોય. અહીંયા વ્યાજના દર કેવા હોય? તો કે ઓછા પ્રમાણમાં. પછી રિકરિંગ ખાતું, તો બચત ખાતાનો એક પ્રકાર છે રિકરિંગ ખાતું. તો અહીંયા પણ વ્યાજના દર છે એ મધ્યમ. અને બાંધી મુદત છે એમાં સૌથી વધુ વ્યાજના દર છે એ બેંક તમને આપે છે. હવે કયા પ્રકારનું તમારી પાસે હાજર નાણું છે એના પરથી તમે ડિપેન્ડ કરી શકો, એના પરથી નક્કી કરી શકાય કે આપણી પાસે રહેલું હાજર નાણું છે એ આપણે કયા ખાતામાં મૂકવું. જો આપણે આજે હાજર નાણું છે એની જરૂરિયાત કાલે પણ પડે, 2 દિવસ પછી પણ પડે, એવી જો કોઈ નાણાં હોય તો તમારે ચાલુ ખાતાની અંદર તે નાણાંને મૂકવા પડે. કારણ કે તમે ગમે ત્યારે આ ખાતાની અંદર રહેલી રકમ દિવસમાં 10 વખત પણ ઉપાડી શકો અને મૂકી શકો. બાંધી મુદતના ખાતાની બચત ખાતાની અંદર તમે અઠવાડિયામાં 3 કે 4 વખત જ નાણાકીય વ્યવહાર કરી શકો. કારણ કે બેંકનો નિયમ કે ભાઈ બચત ખાતાની અંદર રહેલી રકમ છે એમાં અઠવાડિયામાં 3 કે 4 વખત તમે નાણાં મૂકી શકો અને 3 કે 4 વખત ઉપાડી શકો. એથી વધુ વખત તમે કોઈ પણ પ્રકારે તમારી થાપણ બેંકમાં મૂકી પણ નથી શકતા અને બેંકમાંથી ઉપાડી પણ શકતા નથી. એટલા માટે ચાલુ ખાતા કરતાં બચત ખાતાની અંદર વ્યાજની જે દર છે, મળવાપાત્ર જે વ્યાજ છે એનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યાર પછી રિકરિંગ ખાતું આવે છે. આ રિકરિંગ ખાતાની અંદર તમારે નક્કી કરેલા સમયે નક્કી કરેલી રકમ, એક્ઝામ્પલ તરીકે દર મહિને 1000 રૂપિયા તમે જમા કરાવવા ઈચ્છો છો તો દર મહિને તમારે આ ખાતાની અંદર 1000 રૂપિયા જમા કરાવવા. આવું અને 60 માસ સુધી કરવા માંગો છો તો 60 હપ્તા ભરશો તો તમારા ભરાશે 60000 રૂપિયા. પણ આના પર બેંક તમને 60 ને પછી શું આપશે? વ્યાજ. તો અહીંયા નક્કી કરેલા સમયે નક્કી કરેલી રકમ બેંક તમારી પાસેથી સ્વીકારે છે અને નક્કી કરેલા સમયે બેંક તમને વ્યાજ સહિત એ રકમ પરત કરે છે. અહીંયા છે કે બચતનો એક પ્રકાર છે કે બચત કરવાની વૃત્તિ ધરાવતા વ્યક્તિઓ છે જેની પાસે એક સાથે રકમ નથી આવતી, દર મહિને એ નાની રકમો ભેગી કરી અને એક સાથે રકમ છે એ બેંક પાસેથી પ્રાપ્ત કરે છે. બાંધી મુદતના ખાતાની અંદર નિયમ છે એક જ વખત બરોબર નાણાંને મૂકી શકાય અને એક જ વખત
નક્કી કરેલી રકમ નક્કી કરેલા સમયે મૂકવાની અને નક્કી કરેલા સમયે બેંક તમને પરત કરશે. કેટલી? તો કે નક્કી કરેલી રકમ. એક્ઝામ્પલ તરીકે બરોબર કે ભાઈ ટૂંકમાં 1 લાખ રૂપિયાની આપણે બેંકની અંદર બાંધી મુદતની રકમ મૂકી, સમયગાળો આપણે 1 વર્ષ માટે મૂક્યો, તો બેંકમાં તમે 1 લાખ રૂપિયા આપ્યા, 1 વર્ષ પછી બેંક તમને વ્યાજ સહિત આપશે. વચ્ચે તમે કોઈ પણ પ્રકારે નાણાં ઉપાડી શકતા નથી. કદાચ કોઈ વ્યક્તિને બાંધી મુદતમાં રાખેલી રકમની વચ્ચે કોઈ સમયે જરૂર પડે, 2 મહિના પછી કે 4 મહિના પછી કે 8 મહિના પછી જો એ જરૂરિયાત ઊભી થાય, તો બેંક તમને ના નહીં, કારણ કે એની વ્યાખ્યા છે કે નાણાં ટૂંકમાં નાણાંના થાપણ તરીકે સ્વીકારી અને પરત કરવાની શરતે. એટલે જેમની પાસે નાણાં છે એની પાસે સ્વીકારો છો, તો માગવામાં આવે એટલે તરત જ પરત કરવાની શરતે. તો બાંધી મુદતની અંદર 1 લાખ રૂપિયા રકમ મૂકી, 1 વર્ષ માટેની મુદત રાખી, 2 મહિના પછી તમારે આકસ્મિક કોઈ નાણાંની જરૂરિયાત ઊભી થાય, તો બેંક તમને આ નાણાં પરત કરશે. પણ ત્યાં બાંધી મુદતની અંદર જે વ્યાજના દર છે એ લાગુ પડશે નહીં. એમાં વ્યાજના દર ક્યાં લાગુ પડશે? તો કે બચત ખાતાના વ્યાજના દર લાગુ પડશે. તો બચત ખાતા કરતાં રેકરિંગનું વ્યાજ વધુ હોય, રેકરિંગ કરતાં બાંધી મુદતનું વ્યાજ વધુ હોય. આ 4 પ્રકારે બેંક કોઈ પણ પ્રકારની થાપણ સ્વીકારે છે. તો એ થાપણ સ્વીકારવાની અંદર તમારી પાસેની બેંક જ્યારે ઓછી નાણાં લે ત્યારે તમારી પાસે કયા પ્રકારની નાણાં છે, કેટલા સમય માટે હાજર છે, કેટલા નાણાં વધારાના છે, એના ઉપર તમારે આ 4માંથી કોઈ પણ એક પ્રકાર નક્કી કરવાનો થાય. તો વ્યાખ્યા મુજબ સૌથી પહેલા શું હતું? જેમની પાસે વધારાના પાછળ નાણાં હોય તેમની પાસેથી ઓછા વ્યાજે ઓછી નાણાં લે. આ 4 પ્રકારે બેંકે આપણી પાસેથી ઓછી નાણાં લીધા. હવે બીજું, બેંકનું નાણાં થાપણ સ્વીકાર્યા પછી બીજું કાર્ય બરોબર ફરજિયાતપણે ધિરાણ કરવાનું. તો ધિરાણ કરવું એટલે શું? તો કે બેંકે અહીંયા ઓછીના નાણાં લીધા, હવે બેંક ઓછીના નાણાં આપશે, તો અહીંયા શું થયું કે જેની પાસે ફાજલ નાણાં છે એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આની અંદર જે વ્યક્તિને નાણાંની જરૂર હોય એ વ્યક્તિને બેંક છે એ ધિરાણ આપશે. હવે ધિરાણ એટલે શું? તો ધિરાણની અંદર સૌથી મહત્વની બાબત કે જાહેર જનતા પાસેથી ઓછા વ્યાજના દરે જે નાણાં સ્વીકાર્યા બરોબર, એ જ નાણાં વધુ વ્યાજના દરે બરોબર જે વ્યક્તિને જરૂર હોય એને બેંક આપશે. એ તમને ઉદાહરણ આપ્યું કે ઓછા વ્યાજના દરે નાણાં સ્વીકારે છે અને વધુ વ્યાજના દરે ધિરાણ કરે છે. તો જેમ નાણાં સ્વીકારવાની 4 પદ્ધતિ હતી, એમ ધિરાણ કરવાની બેંકની અલગ અલગ પદ્ધતિ હોય. એમાં સૌથી પહેલી બાબત આવે છે કે ધિરાણ કરવા માટે બેંક લોન બરોબર જે વ્યક્તિને નાણાંની જરૂર હોય બરોબર એ વ્યક્તિ બેંકની અંદર જાય અને બેંકની અંદરથી એ લોન લઈ શકે. હાઉસિંગ લોનને લગતી બાબતો આવે, પર્સનલ લોનને લગતી બાબતો આવે, તેમાં જમીનગીરીને લગતી લોનની બાબતો આવે, વાહનને લગતી લોનની બાબત આવે, શૈક્ષણિક પદ્ધતિઓ એટલે કે શૈક્ષણિક કાર્ય માટે લોનની પદ્ધતિઓ આવે. એ અલગ અલગ પ્રકારે લોનના વ્યાજના દર છે એ અલગ અલગ હોય છે. પણ બેંક જ્યારે તમને લોન આપે છે ત્યારે લોન પર તમારી પાસેથી બેંક વ્યાજ વસૂલ કરશે. તે લોનની રકમ પણ નક્કી હોય, લોન ભરવાનો સમયગાળો પણ નક્કી હોય બરોબર, એના હપ્તા પણ નક્કી હોય છે. એટલે લોન દ્વારા ધિરાણ કરશે. ત્યાર પછી ઓવરડ્રાફ્ટ. હવે ઓવરડ્રાફ્ટની અંદર બીજા શબ્દમાં આને ઓડી તરીકે ઓળખી શકાય. હવે ઓવરડ્રાફ્ટ શું છે તો એ સમજો. એના માટે કોઈ વધારાની પ્રોસેસ કરવાની જરૂર નથી. લોન જો તમારે બેંક પાસેથી જોતી હોય તો અલગ અલગ પ્રકારની પ્રોસેસ છે, એ પ્રોસેસમાંથી પસાર થાય તો જ બેંક તમને ધિરાણ લોન સ્વરૂપે આપે. ઓવરડ્રાફ્ટ શું છે કે આપણા ખાતાની અંદર જે નાણાં છે એના કરતાં વધુ નાણાંનો તમારે જરૂરિયાત છે. એટલે તમારું એ જ બેંકની અંદરથી તમને ઓવરડ્રાફ્ટ મળે કે જે બેંકમાં તમારું ખાતું હોય. ખાતામાં રહેલી રકમ કરતાં તમારે વધુ નાણાંની જ્યારે જરૂરિયાત હોય ત્યારે બેંક તમને વધુ નાણાં આપશે. પણ કેટલા? તો એ બેંકનું ટૂંકમાં તમારી અને બેંક વચ્ચેના વ્યવહાર પર ડિપેન્ડ કરે. તો એને બીજા શબ્દમાં ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર કોઈ પણ પ્રકારની જામીનગીરીની જરૂરિયાત હોતી નથી. જ્યારે બેંક લોનની અંદર સંપૂર્ણપણે જામીનગીરી છે એ ફરજિયાત માનવામાં આવે છે. તો અલગ અલગ પ્રકારે બેંક ટૂંકમાં વધારાના નાણાં છે એ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપતી હોય છે. ત્યાર પછી આવે છે કેશ ક્રેડિટ. ત્યાર પછી
ધંધાકીય એકમો વેપારી પેઢીઓ છે એ બેંકની અંદરથી સીસી લોન તરીકે લેતા હોય તો સીસી છે એ એવી વસ્તુ છે કે ખાતાની અંદર સીસીની રકમ ખાતાની અંદર બેંક જમા કરશે, જેટલી રકમનો તમે ઉપાડ કરો છો એટલી જ રકમ ઉપર બેંક વ્યાજ વસૂલ કરશે. જ્યારે લોન અને ઓડીની અંદર જેટલી રકમ તમે લીધી એ તમામ રકમ ઉપર વ્યાજ લાગુ પડે. સીસીની અંદર ફાયદાકારક એ છે કે તમે 10 લાખની સીસી લીધી હોય અને ખાતામાંથી તમે 5 લાખ રૂપિયાનો ઉપાડ કરેલો હોય તો વ્યાજની રકમ છે એ ઉપાડ કરેલી રકમની તમારે ચૂકવવાની હોય. જે તમારી ખાતામાં રકમ પડી છે એના માટે કોઈ પણ પ્રકારનું વ્યાજ બેંક તમારી પાસેથી વસૂલી શકતી નથી. આ ઉપરાંત જોવા જાવ તો તમે બેંક પાસેથી અલગ અલગ પ્રકાર બરોબર એ લોનની પદ્ધતિઓ છે, ધિરાણની પદ્ધતિઓ છે, ઓવરડ્રાફ્ટની પદ્ધતિ છે, કેશ ક્રેડિટની પદ્ધતિ છે, પછી અત્યારે ક્રેડિટ કાર્ડ આવેલા છે. તો ક્રેડિટ કાર્ડ છે એ પણ બેંકની એક એવી પદ્ધતિ છે કે જે ગ્રાહકોને ટૂંકમાં જરૂરિયાત હોય ત્યારે એ નાણાંનો ઉપયોગ કરી અમુક સમય મર્યાદાની અંદર તમારે બેંકને નાણાં પરત કરવા પડે. તો આ બાબત છે ધિરાણની. જે બેંકના મુખ્ય કાર્ય બે હતા, એક થાપણ સ્વીકારી અને એક ધિરાણ કરવું બરોબર. તો થાપણ સ્વીકારવા માટેની 4 રીત અને ધિરાણ કરવા માટેની 3 રીત, લોન, ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. હવે પ્રશ્ન એ થશે કે બેંકે જેટલી થાપણ સ્વીકારી એનું બધું જ ધિરાણ થઈ ગયું. કદાચ માની લો કે બેંકે સ્વીકારેલી થાપણ કરતાં ધિરાણની રકમ ઓછી હોય, બેંકે સ્વીકારેલી થાપણ કરતાં ધિરાણની રકમ ઓછી હોય ત્યારે બેંકનું ત્રીજું કાર્ય આવશે રોકાણ કરવાનું કાર્ય. બેંકનું ત્રીજું કાર્ય કેવું છે? રોકાણ કરવાનું કાર્ય. તો અહીંયા એક વસ્તુ સમજી લેજો, બેંક જેટલી થાપણ સ્વીકારે છે એ થાપણમાં આરબીઆઈએ નક્કી કરેલ બરોબર SLR અને CRR બરોબર. SLR અને CRR. SLR નું પ્રમાણ છે એ 25% હોય અને CRR નું પ્રમાણ 3 થી 15% હોય. આ બે પ્રકારના રોકાણ છે એ બેંક કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ વેપારી બેંક હોય એ કોઈ પણ પ્રકારની થાપણ સ્વીકારે એટલે એ થાપણમાંથી CRR અને SLR ની અંદર એને રોકાણ કરવું જ પડે. વધારાની રકમનું એ ધિરાણ કરી શકે, બધી જ રકમનું ધિરાણ કરી શકતી નથી. યાદ રાખજો, સ્વીકારેલી રકમનું બધું જ ધિરાણ કોઈ દિવસ બેંક કરી શકે નહીં. સ્વીકારેલી રકમમાંથી SLR 25% અને 25%. અહીંયા રોકડ અનામતનું પ્રમાણ કરે છે, અહીંયા કાયદામાન્ય પ્રવાહીતાનું પ્રમાણ કરે છે. કેશ ક્રેડિટ રેશિયો, અહીંયા સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ બંને પ્રકારનું રોકાણ છે એ બેંક શું કામે કરે છે? તો કે જ્યારે બેંક કોઈ પણ પ્રકારની કટોકટી અનુભવતી હોય, જ્યારે બેંક કોઈ પણ સમયે કટોકટી અનુભવતી હોય ત્યારે બેંક આ SLR અને CRR નું જે રોકાણ કરેલું છે એને ટૂંકમાં તાત્કાલિક વેચી અને એનું રૂપાંતર એ રોકડની અંદર કરી શકે. જો બેંક આ રોકડનું રૂપાંતર કરશે તો બેંક માટે એ બાબત આવશ્યક સાબિત થશે. કારણ કે તમે મૂકેલી થાપણ તમે જ્યારે માંગો ત્યારે બેંકે તમને આપવી ફરજિયાત છે. જો બેંકને તમે નહીં આપો બરોબર, બેંક તમને નહીં આપે તો બેંક ઉપરથી તમારો વિશ્વાસ સહી ઉડી જશે. એટલે પહેલી વાતની હા સ્વીકારેલી થાપણમાંથી SLR અને CRR મૂકવું. હજી બેંક પાસે થાપણ છે, ધિરાણ કરતા થાપણ છે એની અંદર વધારો હોય તો બેંક છે એ અલગ અલગ ટૂંકમાં સરકારી જે બોન્ડ હોય, સરકારી કંપનીના જે શેર હોય અથવા ડિબેન્ચરની અંદર બેંક કોઈ પણ પ્રકારનું રોકાણ કરી અને પોતાની જે સ્વીકારેલી થાપણ છે એનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે. પણ રોકાણ ક્યારે કરી શકે બેંક? તો કે સ્વીકારેલી થાપણ હોય પછી ધિરાણનું કાર્ય કરશે. ધિરાણનું કાર્ય કર્યા પછી જો થાપણમાં વધારો હોય તો એ બોન્ડ શેર કે ડિબેન્ચર કે સરકારી જામીનની અંદર રોકાણ કરી શકે. બેંક જે વ્યક્તિની જરૂરિયાત છે એ વ્યક્તિની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ એ વધારાનું રોકાણ કરી શકે ત્યાં સુધી રોકાણ કરી શકતી નથી. હા, થાપણ સ્વીકારો SLR અને CRR એ ફરજિયાત વસ્તુ છે. વધારાનું રોકાણ છે એ ફરજિયાત વસ્તુ નથી. એ ફરજિયાત વસ્તુ એટલા માટે નથી બરોબર કે જ્યારે એ વ્યક્તિ પાસેથી થાપણ સ્વીકારે છે ત્યારે તમને એવી બાંહેધરી આપે છે કે અમે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ આપશું. ધિરાણ આપ્યા પછી જો થાપણ વધે તો સરકારી જામીનગીરીના બોન્ડ હોય, શેર હોય, ડિબેન્ચર હોય એ અલગ અલગ પ્રકારની બાબતોમાં રોકાણ કરશે.
જ્યારે બેંકને જરૂર પડશે ત્યારે બેંક આનું રોકડની અંદર રૂપાંતર કરવા માટે પણ તૈયાર છે. હવે ચોથું કાર્ય બેંકનું આવે છે આંતર બેંકિંગ વ્યવહાર. આપણે કોઈ પણ પ્રકારે નાણાંની જરૂરિયાત ઊભી થાય, બરોબર, તો વ્યક્તિ છે એ કેની પાસે જાય? તો કે બેંક પાસે. પણ માની લો કે બેંકને નાણાંની જરૂરિયાત ઊભી થઈ, બેંકને નાણાંની જરૂરિયાત ઊભી થઈ, તો બેંક તાત્કાલિક ધોરણે કેની પાસે જશે? તો કે કોઈ પણ બે બેંક વચ્ચે, બેંક વચ્ચે એવો એક નાણાકીય વ્યવહાર, બરોબર, જે બેંક પાસે નાણાંની અછત છે, તો એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. આ ઉછીના નાણાં 24 કલાક માટે હોય છે. આ ઉછીના નાણાં કેટલા હોય? 24 કલાક માટે. એક્ઝામ્પલ તરીકે એસબીઆઈ બેંક છે, બરોબર, સામે BOB બેંક છે. હવે BOB બેંક છે એ નાણાંની કટોકટી અનુભવે છે. કેટલી કલાક માટે? 24 કલાક માટે. તો BOB બેંક એસબીઆઈ પાસેથી નાણાં ઉછીના લે છે. કોણ લે છે? તો BOB. નાણાં ઉછીના લે છે અને કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે? કોલ મની. જ્યારે કોઈ એક બેંક નાણાં બજારમાંથી ઉછીના લેવાના કરે, અન્ય બેંક પાસેથી નાણાં ઉછીના લેશે, બરોબર, ત્યારે કોલ મની તરીકે ઓળખવામાં આવે છે. 24 કલાક માટે એસબીઆઈ એ BOB ને પૈસા આપ્યા, તો BOB પાસેથી એસબીઆઈ, બરોબર, 24 કલાક માટે બજારની અંદર માંગ અને નાણાંના પુરવઠા પર વ્યાજનો દર નક્કી થશે, એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મતલબ શું થયું? બે બેંક વચ્ચે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર થાય તો બંને બેંક, બરોબર, જે ઉછીના આપનાર બેંક છે એ ઉછીની લેનાર બેંક પાસેથી વ્યાજનો દર વસૂલ કરશે. એ વ્યાજનો દર 24 કલાક માટેનો હોય. એ 24 કલાકનો વ્યાજનો દર નક્કી કરવા માટે બજારની અંદર નાણાંની માંગ અને એના પુરવઠા પર આધાર રાખે. નાણાંની માંગ અને પુરવઠાનો જો એક્ઝામ્પલ આપવા જઈએ તો એ બાબત કહી શકાય. માની લો કે BOB ને 10 લાખની જરૂરિયાત હોય અને એસબીઆઈ પાસે 8 લાખ રૂપિયા હોય, તો નાણાંનો પુરવઠો ઓછો હોય અને માંગ એની વધુ હોય, તો વ્યાજનો દર કેવો થશે? વધુ. બરોબર, જ્યારે માંગ કરતા પુરવઠો વધુ હોય ત્યારે વ્યાજનો દર કેવો થશે? નીચો. પણ આ નાણાંનો વહીવટ છે એ માત્ર ને માત્ર કેટલી કલાક માટેનો હોય? તો કે 24 કલાક માટે. તો 24 કલાક માટે એક બેંક બીજી બેંકને નાણાં આપે તો એને કોલ મની કહેવામાં આવે છે, અને જે બેંકને નાણાં આપ્યા છે એ લેનાર પાસેથી જે વ્યાજ વસૂલ કરે એને કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. તો બેંકના મુખ્ય 4 કાર્યો, એમાં સૌથી મહત્વના થાપણ સ્વીકારવું, ધિરાણ કરવાનું કાર્ય, રોકાણ કરવાનું કાર્ય અને આંતર બેંકિંગ વ્યવહાર. બરોબર, તો આ મુખ્ય કાર્ય છે એ નાણાકીય એકમની અંદર જે સેવાઓ બે છે તેની અંદર સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. વ્યાખ્યાની અંદર ફરીથી કહી દઉં કે જેમની પાસે વધારાના હાજર નાણાં હોય તેમની પાસે ઓછા વ્યાજે ઉછીના નાણાં મેળવી, જેમને જરૂર હોય તેમને વધુ વ્યાજે નાણાં ઉછીના આપતી સંસ્થા એટલે બેંક. અહીંયા એક જ વસ્તુ છે, બેંક સમાજમાંથી નાણાં લે છે અને સમાજને આપે છે. લે છે તેને વ્યાજ ઓછું આપે છે, જેને આપે છે તેની પાસે વ્યાજ વધુ વસૂલે છે. આ બે વચ્ચેનો તફાવત છે એ બેંકની એક પ્રકારની આવક છે. એ આવકમાંથી એ સ્ટેશનરી ખર્ચ, મકાન ભાડું, કર્મચારીના પગાર વગેરે માટે ખર્ચ કરે છે. એ ખર્ચ કર્યા બાદ જે વધે એ બેંકને નફા